રામ રામ ડાયરા ને મહાદેવર. તો આજ તો આપણો બ્લોગ ચાલુ કરવામાં થઈ ગયા હતા. આપણે બપોરના રોંઢાના 3 વાગી ગયા હતા. સોરી, બપોર હું છે, હું આવી ગઈ હતી સીધી ક્લાસીસ ને. ક્લાસીસ આજ તો હું થતું હતું ને ખબર નહીં, મારો હાથ જ નહોતો બેતો કામ કરવામાં કે શીખવું કેમ. પછી ઘરે આવીને મને લાગી ગઈ હતી ભૂખ, એટલે મેં બનાવી લીધી પાણીપુરી. અને તમારે બધાને ખાવી હોય તો આવી જાજો ફટાફટ, કારણ કે પાણીપુરી બધાને ભાવે ભાઈ. એકલા નથી ખાતી હો, તમને મૂકીને એટલે જ કીધું તમારે ખાવી હોય તો આવી જાજો ફટાફટ, કારણ કે ભાઈ હવે મારે શું કેવું યાર, જવા દો. પછી તો હું ભાઈબંધ આ આપણા મિત્ર થઈ ગયા. હવે તો હું જઈ બહાર જાઉં તે લગભગ ને હોય જ, એટલે મેં ફટાફટથી છે ને બારી બહાર બાલ્કનીમાં બેઠી હતી ને, તો હું શાંતિથી એ આમથી આમ મારા હમું જોવે, આમ ઘડીક થાય એટલે હું ફટાફટ છે ને મેં કીધું હાલો હવે આપણે અંદર વયા જઈએ. પછી બે ગયા હતા આપણે આપણું ડેઈલી રૂટીન લઈને, કેમ કે રામ નામ તો લેવું પડે ભાઈ. રામ નામ વગર આપણી જિંદગીમાં કઈ હે જ નહીં. એટલે હું બે ગઈ હતી રામ નામ લખવા હાટું ને, આ લખું ને એટલે મારો મગજ એકદમ ફ્રેશ થઈ જાય કે ભાઈ હા હા હા, મગજ એવો શાંત થઈ જાય ને, મોજ જ બીજી હોય. એવો કાંઈક આવતો હતો એટલે હું નીકળી ગઈ બહાર ચક્કર મારવા હાટું. તો હાલો ચેનલ ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો.